વડોદરાની એક ઘટના જે પોતાને ડોન સમજતા આરોપીને પોલીસે ઊભા રહેવાની સ્થિતિમાં પણ ન રાખ્યો। વડોદરાના નાગરવાડામાં જે રીતની તપન પરમારની હત્યા થઈ હતી તે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। વડોદરાના પૂર્વ કોર્પોરેટરના પુત્રને સરી વડે જાહેરમાં ત્યાં થઈ હતી। ત્યારબાદ પોલીસ પર સવાલો ઊભા થયા હતા। ત્યાર બાબર પઠાણ જ્યારે પોલીસ કસ્ટડીમાં હતો ત્યારે તેની પાસે હથિયાર કઈ રીતે આવ્યું તેનો સવાલ ઊભો થયો હતો। બાબર પઠાણ એસએસજી હોસ્પિટલમાં આવીને તપન પરમારને તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતાર્યો હતો। ત્યારે પોલીસ એક્શનમાં આવીને જે બાબર પઠાણને તેના સાગરીતો જે ડોન સમજતા હતા તેમને પોલીસ દ્વારા પકડી પાડીને ઊભા રહેવાની તાકાત પણ રહી ન હતી। ખરેખર આવી જ રીતે અનેક શહેરોમાં આવા અનેક ડોન ગણાતા હોય તેમને પોલીસ દ્વારા પકડીને બાબર પઠાણ જેવી હાલત કરવી જોઈએ તેઓ આમ જનતા કહી રહી છે। જો પોલીસ ધારે તો અનેક મોટા ગુનાઓ પણ ઉકેલી શકે તેમ છે। તેની સાથે આમ જનતાએ પણ સજાગ રહીને સાથ સહકાર આપવો જોઈએ। આવા લુખ્ખા લફંગા ડોનને બહાર લાવવા જોઈએ। પોતાને ડોન સમજતા આરોપીએ પોલીસે ઊભા રહેવાની સ્થિતિમાં પણ ન રાખ્યો। જોઈ લો આ ડોનના દ્રશ્યો। રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ।